પૃથ્વીનો કે હું રાજા છું. રાજા હોય તો ધન દોલત પુત્ર પરિવાર માલ ખજાના દરેક પ્રકારનું હોય, સૈન્ય હોય, બળવાન હોય, હથિયારો હોય અને બધું હોય. તેને શું હોય? અભિમાન હોય. લંકાનો રાજા રાવણે જાતે તે રાક્ષસ નતો, જાતે બ્રાહ્મણ હતો. કોણ હતું? જાતે બ્રાહ્મણ હતો રાવણ. પણ રાવણ કેમ કહેવાય કે તપશ્ચર્યાઓ કરી આગળ ધપ આમ કરીને 33 કોટી દેવતાઓને વશ કર્યા હતા. પવન નવજીને વાયુ બધાય રાવણના ઘેર નોકરી કરતા હતા. વર્તનમાં માગી લીધું હતું, વચન આપો, વચન કે હું કહું એમ કરવાનું, પછી ગયું. ભગવટાઈના ઘેર ઝીપડવું પડે, કચરો વાગવો પડે. રાવણના વચન વતને થાપ વતને ઉથાપ વતને મંડાય જોજે પાક. વતન થકી બ્રહ્મા વિષ્ણુ મહેશ કે પામી શકે નહીં, પણ જેને વતન પાડ્યું છે એનું એ તો બધા ફેંકાઈ ગયા. આ વચનો બની રાજા મહાયજ્ઞ કર્યો અને અભિમાન દરેક ના હોય. ગાદીપતિ હોય ત્યાં અહંકાર ને અભિમાન હોય તેનું પતન થાય. ગમે જેવો હોય તો થાય પતન. મુસલમાનો 400 વર્ષ આપણા ભારતની અંદર રાજ કર્યું. કેટલું? 400 વર્ષ. એટલે બહુ કેર વર્તા એટલે એમનું નાશ થઈ ગયું. બ્રિટિશરો આવ્યા, અંગ્રેજો આવ્યા, વેપાર કરવાના અર્થે આવ્યા અને છેતરપિંડી કરી પછી અંગ્રેજોને આપણા દેશમાં રાજ કરી નાખ્યું. અમે અંગ્રેજોએ કોયલા મારતા તમારે મોડાના તો આપણું તોડી નાખી, તમારે ગોળી મારી શૂટ કરી દીધી. 160 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું. ગોધીજી જેવો પેદા થયો, એક લાકડીના ધોકાએ આખું રાજ લીધું. ગોળીઓ બંદૂકો નહીં, કશું નહીં. લાકડીના ટેકા ગુજરાત પડાવી દીધું ભારત અંગ્રેજોને હોકી કાઢે. આજે 75 વર્ષે આ ભારતના જો છે તેવા 75 વર્ષે જે આપણે ભારત ભૂમિમાં જે દેવો પ્રગટ થયા, રામ કૃષ્ણ શિવ શંકર આ શિવાજી છત્રપતિ, એવો થઈ ગયા કે ના થઈ ગયા? એ સુરવીર મહાન સુરવીરો કહેવાય. બધા દેશભક્તો કહેવાય. શું કહેવાય? તમે તો ગુરુ ભક્ત છો, રોમ ભક્ત છો, હનુમાન ભક્ત હોય, કૃષ્ણ ભક્ત હોય, આ બધા મહાન ચક્રવર્તી દેશભક્ત થઈ ગયા. આખા દેશનું રક્ષણ કર્યા. તમે તમારા આગળ ભૂરક્ષણ આપણે નહીં કરી શકતા તો બધું બીજું કરીએ. 2 છોકરો હોય, પત્ની હોય, 4 જણા નહીં હાથવી શકતા તો પછી બીજું તો આપણે કરવાના હું છીએ. ખરું કે નહીં? આ એક સમજવા જેવી વાત છે. એટલે બધી રાજાએ યજ્ઞ કર્યો. અહંકારનો અભિમાન હતો કે મારા જેવો કોઈ પૃથ્વી પર નથી. ભગવાન છે ને જેનો અભિમાન કર્યો હોય ને, ગર્વ કિયો સોઈ ન હાર્યો. સિયા રામજી છે, ગર્વ કિયો સોઈ ન હાર્યો. જેને અભિમાન કર્યું ને એ બધાને ભગવાને પસાડ્યો છે. ગર્વ કોને કર્યો? કે સુગ્રીએ કર્યો. આ પેલા ચકરી ચકવાએ અભિમાન કર્યો અને મારો ચકરી બનાવે એવું કોઈ ના બને. ભગવાને મારો ફેંકી નાખ્યો. ચકરી ચકવાનો મારા વગરનો મારે જે ગર્વ કરનો કરી નાખ્યો, અભિમાન નીકાળી નાખ્યું. વનની તરોથી લાલ ચોર ના જેવું કોઈ ના હોય રૂપાળું. અભિમાન હતું કે મારા જેવું કોઈ ભગવાને મોં કાળું કરી નાખ્યું. કોઈ કિંમત નથી. 7 સમુદ્રે અભિમાન કર્યો. ગર્વ કયો કોને? અભિમાને સમુદ્રે ગર્વ કયો કે મારા જેવો કોઈ સાગર ભગવાને ખાડો કરી નાખ્યો. એનું એક ટેપું કોઈ કોમ્બો ના આવે. સદગુરુ મહારાજ અભિમાન ઉતારી નાખ્યું. ગર્વ કિયો સોઈ રામજી છે, ગર્વ કિયો સોઈ રામજી કે હાર્યો. રાવણે હોનારી લંકોથી પથરાલ માટી હોનારું હતું. અભિમાન કરી બધું લૂંટ થઈ ગયું. ખેદાન મેદાન થઈ ગયા, કોઈ ના રહ્યા. કુંભકર્ણ ભરણ બધા જીવા બધા સાફ થઈ ગયા. સદગુરુ મહારાજ આ પ્રકૃતિ કુંભ બલી રાજા કે મારા જેવો કોઈ નથી. ભગવાન એક ચિંગડા બ્રાહ્મણનું રૂપ લઈ વિખ્યાત કર્યું. ભલા રાજા યજ્ઞમાં ઊંઘમાં બેઠેલા હતા. બોલે કે માગો જે તમારી ઈચ્છા હોય કે, અને તમે માગો એ ના લો તો મારો યજ્ઞ પૂરો ના થાય કે. ભગવાન કી મોકો છ હતી રસ્તો હોય. અહીંયા કઈ રીતે ભગવાન વરદાન આપ્યું હતું કે રાત નહીં, દિવસ નહીં, લોરું નહીં, લાકડું નહીં, તળણ નહીં, ગર્ભ નહીં, બાર નહીં, કશામાં નહીં. પછી મરણ થાય તો કરતો આવું બાકી ગયો તો એ રસ્તો રાખ્યો હતો. ઉંબરોડ પછી ઉભો રસી પતાવી નાખ્યો. નખવા ધારી ઉંબરોડ પછી એટલે ગર્ભ ના કહેવાય, બાર ના કહેવાય, સૂર્યાસ્ત થતા દિવસે ના કહેવાય, રાતે ના કહેવાય. ભગવાને રસ્તા મૂકેલા જેને અભિમાન કર્યો એ બધો હરખા કરવાના. માગ કે ભૂલે માગું કે આપું કે શું માગું કે માગો તમારી ઈચ્છા હોય કે 3 ડગલો જમીન આલો કે. એટલે બધી રાજા વધારે ગુસ્સે થઈ ગયો કે મારા જેવા રાજા પ્રધાન 3 ડગલો જમીન માગી મારું અપમાન કર્યું કે. પછી ગોમ મોગ્યો તો તારું કે આખું જીવન જતું કે મારું અપમાન કર્યું.
એટલે બધી રાજા કે આજ્ઞા પૂરો થવા દે પછી તને કે 2 લાખો મારું કે ભગવાન હમરો હવે જેમ સમય જવા મળ્યો ને એમ ડગલો મોટો થવા મળ્યો 3 ડગલો એક ડગલું કેટલું 1.5 વેટનું હોય 8 ઇંચનું હોય મોટો થવા મળ્યો એકના પતિ યોગ્ય માગો પૂજ્યું 3 ડગલોમાં આખું શરીર મૂકી દીધું 3 ડગલો જમીન આ ઘર સુધી 3 ડગલો પતી ગયો આખી પૃથ્વીમાં આપી દીધી બોલ કે બધી રાજા 3 ડગલો આખી પૃથ્વી આશરે ચારે બાજુ આપી દીધી અડધું ડગલું ક્યાં મૂકું કે બધી રાજા બોલ કે વચન આપ્યું હોય તો બધી રાજા કે વચન પૂરું ના કરતો મારો એમને ફેલ થઈ જાય પેલાના રાજા માથો હાલતા હતા અત્યારે તો ધોખાવાળી વાત પતી ગઈ સમજ્યા 3 ડગલોમાં કે પૃથ્વી આપી દીધી કશું નહીં બધી રાજા કશું નહીં કે મૂકો મારા માથા પર પગ મૂકો કે બીજું કોઈ નહીં તન મન ધન આ 3 ડગલો 3 ડગલો આશીષ સદગુરુ ચરણમાં તન ધન મન ધન ને શીશ અર્પણ કર્યું આ 3 ડગલો પૃથ્વી અર્પણ કરી દીધી સદગુરુ મહારાજજીએ ખરું કે નહીં અને બધી રાજામાં પતાળમાં ચોપી દીધો અને પતાળમાં ચોપ્યા વખતે જો આ તો ગુરુગમ હોય એને ખબર પડે ને કે ગોથો ખાઈ જાઓ તમે ભેટકી જાઓ બધી રાજા કે મને પતાળમાં ચોપી દીધું 3 ડગલોમાં પૃથ્વી માગી એ કોઈ હેજ્યા પેજ્યા બોમણનું કામ નહીં કે આ તો કોઈ પોતે દેવ લોકો છે કે ભગવાન છે એ વખતે છાતી પર પગ મૂકેલો હતો અને અંગૂઠો મૂઢામાં હતો જમણા પગલો વાપરી લો ગુરુપદ પંકજ પૂજતો 14 બધો ઘઉં હબજા વગર કહો બધા અંગૂઠો મોઢામાં તો બધી રાજાએ વિચાર કર્યો કે ભૂકો શકે હવે તે જીભથી અંગૂઠો ચાટવા માંડ્યો પછી બધી રાજાએ અંગૂઠો ચાટ્યો જમણા પગનો એટલે ભગવાન ખુશ થઈ ગયા બધી રાજાજી માગ આ તો હવડન હવડું થાય એવું માગ કે માગે આલું બધી રાજા કે ભૂકો છે કે વચન આલો જો બધે વચન જ ચાલે છે ને વચન તો કે મારી જોડે લો કે મારી રાજા વાત પતિ ભગવાન બંધી ગયા હવે ભગવાન બધી રાજા જોડે પતાળ મળ્યું આખી દુનિયાનું શું થાય વિચાર કરો ખરું કર્યું પણ રસ્તા બદલ્યો હોય અને એ સમયે પછી નારદજી જેટલા ઋષિ મુનિઓ જેવો થઈ ગયા ને એમાં ભગવતસિંહ તરીકે હોય સર્વશ્રેષ્ઠ જ્ઞાની હોય તો નારદ જેવો કોઈ જોની દુનિયા પેદા નહીં છે લક્ષ્મીજીએ પૂછ્યું કે નારદજી કે ભગવાન દેખાતા નહીં છૂટા કે ભગવાન તો શું પણ કે પતાળમાં કે બધી રાજાએ બોધી દીધા તો કે શું કરું પતાળમાં જાઓ બધી રાજા પૂછે કોણ તો કે તમારી બેન છું સાંભળી લેવા બધો ખીર કે પતાળમાં જાય કે કોણ કે તમારી બેન લક્ષ્મીજી ઓ બેન કે હવે તમને કે દોડો બધું આવી વાત થઈ ગઈ રક્ષા કરવા તમારે આ રાખડી કે હોય એ લક્ષ્મીજી હાથે રાખડી બોલી એટલે ભાઈનો વ્યવહાર તમે કહો બરેમના દાળ બેન આવે રાખડી બોલ હાલો જે હોય ને તો બની દાદા કે બોલ બેન કે તારી શું ઈચ્છા ને શું કે વચન આવો તો શું કીધું વચનમાં તો ખેડો ભેદો થઈ જાય એવું હે વિશ્વાસે મારે વાણીઓ તમને કહીને હાફ એક નજર ગુજરાતી 2 નજર વાત બેન કે મારું વતન છે કે ભગવાનને આદી દો મને પાછા જો સદગુરુ મહારાજજી છે આ લક્ષ્મીજીએ સોડા ભગવાન પણ હર કોઈ જગ્યાએ આગળના યુગની ભક્તિ ધ્યાન યોગ કર્મ બી તમે જુઓ વતનથી જ વ્યવહાર બંધાયેલો છે બધો તમે વતનથી જો તમે તમારા ગોમડિયા ભાષા મૂક્યો આ બોલી જોઈએ બીજું ના બોલે કે આપણે બોલી જાય કે ખરા આ વતન જ છે બીજું કશું નથી વતને થાપ ને વતને ઉતાપ વતને મજાજોને પાઠ વતન થકી બ્રહ્માંડ વિશ્વ થકા આર્ય વતન અને વતનમાં તમે જુઓ સરોવર ચૂકે હાથ ફાળ ચૂકે વાંદરો સરોવર ચૂકે હાથ વતન ચૂકે જો મોનવી ચૂકે તો ન જાય બસ સદગુરુ મહારાજ એવો આ દિવાળીનો પર્વ ભારતભરની અંદર ઉજવાઈ છે આપણે પણ આજે એક પ્રસંગ એવો અહીંયા થાળી જમવાની મુકામે મેલદાસ મહારાજના ત્યાં ગાઈ રહ્યા છીએ
गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु तारो गुरु तारो पाद न पायो पृथ्वी ना माले तने रे तारो तो यने
Thank you.